हेलो फ्रेंड्स, स्वागत है तमारू मारा किचन में। आज આપણે બનાવવાના છે કાંદા કારેલાનું અલગ રીતે શાક। તો કારેલાને આપણે પહેલા છોલી લેવાના છે। તો આવી રીતે પહેલા કારેલાને છોલી લેશું। આવી રીતે શાક બનાવશો તો કોઈ દિવસ કડવું નહીં થાય। તો કારેલાને મેં આવી રીતના છોલી લીધા છે, ઉપરની છાલ કાઢી લીધી છે। હવે આપણે કારેલામાં જે અંદરના બી હોય એ કાઢી લેવાના છે। આવી રીતના બીનો ભાગ અંદર જે હોય એ કાઢી લેવાનો છે। આવી રીતના બીનો ભાગ જે હોય એ કાઢી લેવાનો છે અંદરથી। એ રીતના બી બધા કાઢી લેવાના છે। તો કારેલામાંથી મેં બીયા આવી રીતના કાઢી લીધા છે। હવે આપણે આવી રીતના ગોળ રીંગ કરવાની છે। આવી રીતના રીંગ ટાઈપ કટિંગ કરવાનું છે। એ રીતના રીંગ કરવાની છે। હવે આ રીંગને બાઉલમાં ટ્રાન્સફર કરી દઈશું। એક ચમચી જેટલું મીઠું નાખવાનું છે। બરાબર મિક્સ કરશું। દસ થી 15 મિનિટ આપણે ઢાંકીને મૂકી દેવાનું છે। હવે આપણે કારેલાના શાકનો મસાલો કરી લેશું। તો અહીંયા મેં તળેલા સિંગદાણા લીધા છે, શેકેલા પણ ચાલે, ઘરમાં જે હોય એ ચાલે। સિંગદાણા અને આ સેવને આપણે ખાંડીને દરદરો ભૂકો કરવાનો છે। તો સિંગદાણાને આવી રીતના બધો કચરો ભૂકો કરી લેવાનો છે। એક બાઉલમાં ભૂકો ટ્રાન્સફર કરી લેશું। હવે આપણે ખાંડણીમાં સેવ ખાંડવાની છે। સેવ ના હોય તો ફાફડી ગાંઠિયા પણ ચાલે। સેવનો પણ આપણે અધ કચરો ભૂકો કરી લેશું ખાંડીને। સેવનો પણ આવી રીતના અધ કચરો ભૂકો કરી લેવાનો છે। મિક્સિંગ બાઉલમાં કાઢશું। હવે આપણે મસાલો તૈયાર કરશું। મસાલા નાખશું આપણે। સૌપ્રથમ મીઠું નાખશું, ધાણા જીરું પાવડર નાખશું, શેકેલા જીરાનો પાવડર નાખશું, લાલ મરચું પાવડર નાખશું, હળદર પાવડર નાખશું, લીલા ધાણા નાખવાના છે, ચમચી એક જેટલો ગોળ નાખશું। બરાબર મિક્સ કરશું બધું। તો મસાલો આપણો રેડી થઈ ગયો છે। હવે આપણે મસાલાને સાઈડ પર મૂકશું। કારેલાને 10-15 મિનિટ જેવું થઈ ગયું છે। હવે આપણે જે આ કારેલામાંથી કડવું પાણી જે નીકળ્યું છે એ બધું નિતારી લેવાનું છે।
આવી રીતના આ જે કડવું પાણી છે એ બધું નિતારી લેવાનું છે. રીંગમાં મીઠું ભેળવીને રાખવાથી કડવું પાણી જે હોય કારેલાનું એ બધું નીકળી જાય છે. હવે આપણે ચણાનો લોટ નાખવાનો છે. કારેલાની રીંગમાં 2 ચમચી જેટલો આપણે ચણાનો લોટ નાખવાનો છે. આવી રીતના જો કારેલાનું શાક બનાવશો તો ક્યારેય કડવું નહીં બને. હવે આ ચણાના લોટ વાળી જે રીંગ છે એ આપણે તેલમાં ફ્રાય કરવાની છે. તેલ ગરમ થઈ ગયું છે. હવે આપણે આ રીંગને ફ્રાય કરી લેશું. આવી રીતના એક એક રીંગને તેલમાં મૂકવાની છે. ધીમા તાપે તળવા દેશું. ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે ફ્રાય થવા દેવાની છે. બ્રાઉન કલરની થઈ જાય ત્યાં સુધી આપણે ફ્રાય થવા દેશું. તો તમે જોઈ શકો છો સરસ ફ્રાય થઈ ગઈ છે, બ્રાઉન કલરની થઈ ગઈ છે. હવે આપણે એક પ્લેટમાં કાઢી લેશું રીંગને. આવી રીતના કાઢી લેવાની છે. આવી રીતના બ્રાઉન કલરની બધી રીંગ પહેલા ફ્રાય કરી લેશું. તો આવી રીતના બધી રીંગ ફ્રાય થઈ ગઈ છે. સરસ ક્રિસ્પી થવા દેવાની છે. કાંદાનું આવી રીતના ચીરો ટાઈપ કટિંગ કરવાનું છે. આવી રીતના ચીર ટાઈપ કટિંગ કરશું કાંદાનું. તો કાંદાનું પણ આવી રીતના કટિંગ કરી લીધું છે. હવે આપણે વઘાર કરશું શાકનો. તેલ ગરમ થઈ ગયું છે. હવે આપણે કાંદા કારેલાના શાકનો વઘાર કરશું. સૌપ્રથમ રાઈ નાખવાની છે. રાઈ ફૂટી ગયા બાદ આખું જીરું નાખશું. ત્યારબાદ હિંગ નાખવાની છે. અડધી ચમચી જેટલી હળદર નાખશું. આદુ મરચી લસણની પેસ્ટ નાખવાની છે. ત્યારબાદ અહીંયા કાંદાનું કટિંગ કર્યું છે એ નાખશું. કાંદાને 2 મિનિટ ફ્રાય થવા દેશું. ગોલ્ડન બ્રાઉન કલર થાય ત્યાં સુધી ધીમા તાપે ફ્રાય થવા દેશું. તો તમે જોઈ શકો છો કાંદા સરસ ઓગળી ગયા છે. હવે આપણે જે કારેલાની રીંગ બનાવીને તળી હતી એ નાખવાની છે. બરાબર મિક્સ કરશું. હવે જે આપણે સિંગનો ભૂકો કરીને જે મસાલો બનાવ્યો હતો એ ઉમેરશું. બરાબર મિક્સ કરશું.
શાક આપણું રેડી થઈ ગયું છે. ઉપરથી આપણે લીલા ધાણા નાખશું. રસો કરવાના નથી એટલે કોરું મોરું શાક રહેવા દેવાનું છે. તો તૈયાર છે કાંદા કારેલાનું શાક. તો જરા પણ કડવું ના લાગે એવી રીતના શાક બન્યું છે. એકવાર જરૂરથી ટ્રાય કરજો કાંદા કારેલાનું શાક. ખૂબ જ ટેસ્ટી બનશે. તો તૈયાર છે કાંદા કારેલાનું ક્રિસ્પી શાક.